सो विद्यार्थी भाइयों અને બહેનો આજરોજ આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 2 બહુપદી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ધોરણ 9 માં આપણે આ બાબતે ખૂબ ગહનતાથી ચર્ચા કરેલી છે જેમાં ધોરણ 9 માં બહુપદીનો અભ્યાસ કર્યો જેમાં આપણે એવું જોયું કે x તરીકે બહુપદી હોય તો તેને આપણે px તરીકે દર્શાવતા હતા જેને આપણે p of x તરીકે પણ ઓળખાવી શકીએ એટલે એમાં એવું થાય કે આ જે x તમને જે અહીંયા દેખાય છે તે એ ચલ છે તો એનો મતલબ એવો થયો કે આ બહુપદીનો ચલ કયો છે x છે તેવી જ રીતે જુદા જુદા ચલ હોય તો ચલ a હોય તો એને pa તરીકે ઓળખાવાય ચલ m હોય તો pm તરીકે ઓળખાવાય જો y હોય તો py તરીકે ઓળખાવી શકાય હવે વાત કરીએ તો આ તો એનું નામકરણની વાત થઈ પણ હવે એની વાત કરીએ આગળ તો એના જુદા જુદા સ્વરૂપો બહુપદીના નામ અને એના સ્વરૂપો વ્યાપક સ્વરૂપો એના ઘાતના આધારે ઓળખાવી હોય છે જેવી કે અહીં તમને મોટા શબ્દ બહુ સરસ રીતે સમજાવવામાં આવે છે જો ઘાતની સંખ્યા 1 હોય તો બહુપદીનું નામ શું થશે તો કે એક ઘાતવાળી બહુપદી કહેવાય એક ઘાતવાળી બહુપદી જે છે તેને આપણે સુરેખ બહુપદી તરીકે પણ ઓળખાવી શકીએ છીએ પ્રચલિત નામ છે એનું અને એનું વ્યાપક સ્વરૂપ જે છે તે ax b તરીકે ઓળખાવી શકાશે તેવી જ રીતે જો ઘાતની સંખ્યા 2 હોય તો એ બે ઘાતવાળી એટલે કે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાવીશું તેવી જ રીતે એનું વ્યાપક સ્વરૂપ જે છે તે ax² bx c તરીકે ઓળખાવીશું તેવી જ રીતે ત્રણ ઘાતવાળી બહુપદી હોય ઘાતની સંખ્યા 3 હોય તો કઈ થશે ત્રણ ઘાતવાળી બહુપદી ને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાવીશું જેનું વ્યાપક સ્વરૂપ બહુ ધ્યાનથી સમજવું કે ax3 bx² cx d થશે જેમાં ઘાત જે છે સૌથી મોટી એ 3 થઈ આપણે વાત કરી કે બે ઘાતવાળી છે તો 2 થઈ અને એક ઘાતવાળી એટલે કશું ન હોય આપણે 1 સમજીએ છીએ જેની ખાસ નોંધ લઈશું એની ઘાતના આધારે એનું નામકરણ થતું હોય છે એટલે અહીંયા એક ઘાતની સંખ્યા એનું નામ અને એનું વ્યાપક સ્વરૂપ પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે ધ્યાન રાખીશું તે જ રીતે જો n ઘાત હોય તો n ઘાતવાળી બહુપદી તરીકે ઓળખાવાય અને એનું વ્યાપક સ્વરૂપ a ની n ઘાત b ની x n - 1 c x ની n - 2 ઘાત પ્લસ આગળ વધતા અને છેલ્લું પદ હંમેશા અચળ પદ જ હોય અને જો અચળ પદ ના દર્શાવેલું હોય તો એ શૂન્ય છે એવું સમજવું હવે આગળ બહુ મહત્વનો મુદ્દો કે px બહુપદી છે એના x ના મહત્તમ ઘાતને બહુપદીનો ઘાત તરીકે ઓળખવામાં આવે છે આ બહુ જ મહત્વની વસ્તુ કે તમને કોઈ બહુપદી આપેલી હોય તો બહુપદી આ દાખલા તરીકે પરીક્ષામાં પૂછાય તો આ બહુપદીને આપણે શું કહીશું બે ઘાતવાળી બહુપદી છે માટે એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાવીશું નીચેના ઓપ્શનોમાંથી જવાબ આપો તો કયો આવશે દ્વિઘાત બહુપદી જવાબ આવશે હવે બહુ મહત્વનો બીજો દાખલા આપણે ગણવાના જ્યારે પણ થશે ત્યારે આ મુદ્દાનું ખૂબ અગત્ય છે કે જો px બહુપદીમાં જો pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા આ જે k તમે બતાવી એને px નો એક ઉકેલ અથવા તો શૂન્ય કહી શકાય જેની નોંધ લઈશું આ બહુ મહત્વનો મુદ્દો છે ત્યારબાદ જે સ્વાધ્યાય 2.1 માટે ખૂબ જરૂરી છે તે વાત બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ કે જેની અંદર ચોપડીની અંદર બહુ સરસ ડિટેલની અંદર એની આકૃતિ સાથેની માહિતી આપેલી છે જેમાં સુરેખ બહુપદી જો અહીંયા શબ્દ વાપર્યો કે સુરેખ બહુપદી એટલે મગજને વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે એની ઘાત કેટલી હશે મેક્સિમમ ઘાત 1 હશે એટલે કે ax b જ્યાં હંમેશા
0 હોય તો એનો આલેખ આ પરીક્ષાની અંદર પૂછાયું હોય છે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે તો કે સુરેખ અથવા તો એક સીધી રેખા હોય છે જે તમને બતાવ્યું કે x અક્ષ અને y અક્ષ આ એક રેખા છે એ રેખાનો આલેખ જોઈને પણ આપણે કહી શકીએ કે આનો બહુપદી કેવી હશે તો કે સુરેખ બહુપદી હશે. ત્યારબાદ સુરેખ બહુપદી પછી બીજી કઈ આવે છે વિગત બહુપદી. તો વિગત બહુપદીની અંદર એનું વ્યાપક સ્વરૂપ કયું હતું કે ax² + bx + c = y લીધું. તો જ્યાં a ≠ 0 હોય તો y નો આલેખ અહીંયા આગળ બે વસ્તુ છે કે આ તમારો a છે જે પ્રથમ મોટા ઘાતવાળું જે પદ છે એનો સહગુણક છે એનું મૂલ્ય તો ગ્રેટર દેન એટલે કે ધન સંખ્યા હોય તો હંમેશા એનો આલેખ ઉપરની સાઈડે ખુલતો હોય એટલે કે u આકારનો હશે જેની ખાસ ધ્યાન રાખવું જોઈએ વક્ર મળશે. અને જો a is less than 0 એટલે કે ઋણ પૂર્ણાંક હોય તો તે વખતે એનો આલેખ જે છે એ નીચેની બાજુ એટલે કે નીચેની બાજુએ ખુલતો હશે આમ નીચેની બાજુએ એટલે એને પરવલય તરીકે ઓળખાવીશું. એટલે કે વિગત બહુપદીના આલેખ હંમેશા કેવા મળે છે કાં તો ઉપરની સાઈડનો વક્ર મળે છે કાં તો નીચેની બાજુનો વક્ર મળે છે. એટલે આલેખ જોઈને પણ તમે કહી દેશો કે આ આલેખો બધા કેવા પ્રકારના હશે તો કે વિગત બહુપદીના હોવા જોઈએ. પરંતુ અહીંયા ધ્યાનથી તમે જુઓ તો અહીંયા આગળ ઉદાહરણો આપ્યા છે 1 2 3 4 ઉદાહરણ છે. ચાર ઉદાહરણ જોઈને પણ આપણે જવાબ સીધો આપવાનો છે કે આનો ઉકેલ અથવા શૂન્ય કેટલા હશે તો કે x અક્ષને જેટલી વાર તમારો વક્ર અથવા રેખા અથવા પરવલય કાં તો ઉપવલય જો છેદતો હોય એટલા એના શૂન્ય. એટલે કે અહીંયા જો બહુ ધ્યાનથી જુઓ તો આ લેખની અંદર x અક્ષ y અક્ષ નો આ લેખ છે એટલે વિગત બહુપદીનું આ સ્વરૂપ હશે જેમાં અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એક વખત છેદી અને બીજી વખત છેદી. કોઈના મનમાં સવાલ થાય છે કે અહીંયા પણ છેદે છે પણ આ y અક્ષ ઉપર છેદે છે માટે એનો ઉકેલમાં આવશે નહીં. એટલે x અક્ષને બે વખત છેદે છે એટલે એનો ઉકેલ કેટલા થશે? બે ઉકેલ. સેમ રીતે બીજા ઉદાહરણની અંદર પણ તમે જુઓ તો આ નીચેની બાજુએ ખુલે છે નીચેની બાજુએ તો એનો અર્થ શું થયો કે આનો પ્રથમ પદ જે હશે અથવા તો સહગુણક પહેલાનો જે હશે પ્રથમ પદનો એ કેવો હશે? માઈનસમાં હશે, ઋણ હશે. અહીં બતાવ્યું એ પ્રમાણે. અને એના પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 1 અને 2 જે બે છેદે છે માટે એનો ઉકેલ કેટલા હશે? 2 હશે. સેમ રીતે આમાં કેટલા થશે ત્રીજાની અંદર x અક્ષ y અક્ષ કેટલી વખત છેદે છે? x અક્ષને 1 અને 2 એટલે કે અહીંયા આગળ બે ઉકેલ મળશે. એવી જ રીતે અહીંયા આગળ ધ્યાનથી જુઓ તમે તો x અક્ષ અને y અક્ષ જે છે એ અહીંયા આગળ ધ્યાનથી જુઓ તમે તો આ જે નીચેની બાજુ ખુલતો છે તે x અક્ષને માત્ર સ્પર્શે છે અથવા એક વખત જ છેદે છે માટે આનો ઉકેલ કેટલો આવશે? 1 જ આવશે. સેમ જ રીતે અહીંયા આ ઉપરની બાજુએ ખુલે છે અને અહીંયા સ્પર્શે છે અથવા છેદે છે માટે આનો ઉકેલ પણ કેટલો હશે? 1 જ હશે. હવે બહુ મહત્વની વસ્તુ જોજો એમાં બે આલેખ જુદા જુદા છે જગ્યાના અભાવે એક તો દોર્યા છે પણ બંને જુદું જુદું છે. આ આલેખ તમે ચોપડીમાં આપ્યો છે એ પ્રમાણે જોઈએ તો આ જે છે એ x અક્ષને છેદતો નથી માટે એનો ઉકેલ શૂન્ય હશે એટલે કે ઉકેલ મળતો નથી. સેમ જ રીતે બીજો એક આલેખ છે જે નીચેની બાજુ ખુલે પરંતુ x અક્ષને છેદતો નથી માટે એનો પણ ઉકેલ કેવો થશે? શૂન્ય થશે. અચ્છા હવે અહીંયા બીજું એક ઉદાહરણ છે. એ ઉદાહરણની અંદર તમે બહુ ધ્યાનથી જો તમને તરત ખ્યાલ આવી જશે. તમે કહો અહીંયા કે રેખા મળે છે સુરેખા મળે છે સુરેખ આલેખ મળે છે તો એનો અર્થ શું થયો કે કહી દીધું કે આ કેવો છે? સુરેખ બહુપદી હશે. આ બધા જ આલેખની અંદર તમે જોયું તો ઉપવલય અથવા તો પરવલય મળે છે માટે એ કેવા છે? દ્વિઘાત બહુપદી કે જેમાં તમે ધ્યાનથી જુઓ તો
હોય છે એટલે જો અહીંયાથી એક વખત બે વખત અને ત્રણ વખત એટલે કે ઉકેલ કેટલા મળ્યા ત્રણ મળ્યા માટે બહુપદી કઈ હશે ત્રિઘાત બહુપદી હોય હવે કોઈ કહેશે આને કેટલા થશે ઉકેલ આનો ઉકેલ એક જ મળશે કેમ કારણ કે x અક્ષને એક જ વખત છેદે છે સેમ એ રીતે આમાં કેટલા થશે કે આમાં x અક્ષને એક વખત બે વખત અને ત્રણ વખત છેદે છે માટે આનો ઉકેલ કેટલો હશે ત્રણ ઉકેલ હશે અને આ બહુપદી કઈ હશે તો કે ત્રિઘાત બહુપદી ઓકે આ તો અમને આગળ જોઈએ એ પ્રમાણે છે નીચેની બાજુએ ખુલે છે એટલે એનો પ્રથમ પદનો એટલે કે મોટી ઘાતનો સહગુણક કેટલો હશે તો કે ઋણ હશે પહેલી વાત ક્લિયર થાય છે અને બીજી વાત એવી નક્કી થાય છે એની અંદર કે આ બે માં છેદે છે માટે આ કેવી હશે દ્વિઘાત બહુપદી હશે સેમ એ રીતે આ ને કેવો હશે કોઈ કહેશે સુરેખ મળે છે અથવા તો રેખા મળે છે પરંતુ અહીંયા કઈ x અક્ષની અંદર એક જ જગ્યાએ છેદે છે માટે એનો ઉકેલ કેટલો હશે એક જ હશે અથવા તો એ એક ઘાત બહુપદી તરીકે પણ ઓળખાવી શકાશે આની અંદર શું થશે 1 2 3 અને 4 ચાર મળે છે ઉકેલ માટે અમે ચાર ઘાત વાળી બહુપદી તરીકે પણ ઓળખાવીશું આશા રાખીએ છીએ કે આજનો આ જે તારીખ 10/7/20 નો જે વિડિયો તમારો પ્રકરણ 2 નો આજે જે ચાલુ થયો એની અંદર બહુપદીની સામાન્ય માહિતી જે હતી એ તમામ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જેની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર આ પ્રકારના જ આલેખોના ઉદાહરણ આપ્યા છે અને એ ઉદાહરણની અંદર કેટલા ઉકેલ મળે અને એ બહુપદી કેટલા પ્રકારની છે તે નક્કી કરવાનું છે એટલે આટલી માહિતી મેળવ્યા પછી મને એવી આશા છે કે તમે એ પ્રયત્ન કરશો તો સરળતાથી એ ગણી શકશો એટલે હોમવર્કમાં